દિયોદર રૈયા આદર્શ મતદાન બૂથ પર નાના બાળકો માટે ઘોડિયાઘરનું પણ વિશેષ આયોજન કરાયું. તારીખ 7મી મે લોકસભા 2024ના ત્રીજા તબક્કાનો ચૂંટણી મહોત્સવ મંગળવાર સવારે 11 કલાકે બનાસકાંઠાના દિયોદરમાં લોકસભા ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવામાં આવી રહ્યું છે, જેમાં દિયોદર તાલુકાના દરેક મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં રૈયા પ્રાથમિક શાળા ખાતે આદર્શ મતદાન મથક સૌપ્રથમ વખત બનાવવામાં આવ્યું છે. આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મતદાન મથક પર ઘોડિયાઘરનું પણ એક વિશેષ આયોજન કરાયું છે. ખાસ આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જેમાં નાના બાળકોને લઈ મતદાન મથકે આવતી મહિલાઓ માટે બાળકોને કઈ રીતે રાખી શકાય તે માટે અનોખી ઘોડિયાઘરની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સૌપ્રથમ વખત યુવા મતદારોમાં મતદાન આપતા મતદારો પણ અનેરા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તો મતદારોમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે દિયોદર તાલુકામાં સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી ગરમીના માહોલમાં 47.23% જેટલું મતદાન થયું હતું.